વેલકમ ટુ ડેઝ લાઈવ સેશન. વોઇસ હવે આવતો હશે, તમારા સુધી પહોંચતો હશે. આજની A1 બેચનો આપણો પહેલો લેક્ચર છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. મજા આવે ને? વોઇસ ન આવતો હોય અને તમને સાંભળવાની મજા આવે ને કે વાવ, મેમનો તો વોઇસ જ નથી આવતો, મતલબ કે મેમને આમ નામ બોલતા બોલતા, હસતા હસતા, આમથી નામ માત કરતા કરતા હે મજા આવતી હશે ને સાંભળવાની. જય રણછોડ, જય શ્રી રામ. મેમ, ભવિષ્યવાણીમાં કઈ રીતે મુદ્દા મૂક્યા છે? કઈ રીતે મુદ્દા મૂક્યા છે એટલે બોલો. ગણપતિ બાપ્પા મોર્યા, ઘીને લાડુ ચોર્યા, વક્રતુંડ મહાકાય, સૂર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્नं કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા. ચાલો, ગણપતિ બાપ્પા મોર્યા. કેમ છો? એકદમ મજામાં. ચાલો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે, તો હવે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ. તો તમારું પહેલું ચેપ્ટર છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ, ઓડ્સ એટલે કે પ્રવાહ અને અગેન્સ્ટ એટલે કે ની વિરુદ્ધમાં. તો અહીંયા પ્રવાહ સ્વરૂપે મુશ્કેલીઓની વાત કરેલી છે કે મુશ્કેલી સ્વરૂપ, મુશ્કેલી રૂપી જે પ્રવાહ છે એ પ્રવાહની વિરુદ્ધમાં જે આ ત્રણ અલગ અલગ ગામ છે એ ગામના લોકોએ કઈ રીતે સામનો કર્યો. હું અહીંયા તમને સ્ટોરી રિવાઇઝ કરાવી દઉં, પછી એના રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન હું તમને રિવાઇઝ કરાવીશ. અત્યારે હું તમને સ્ટોરી રિવાઇઝ કરાવી દઉં. તો ફર્સ્ટ જે સ્ટોરી છે એ છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ ટુ તાજનગર મતલબ કે તાજનગરમાં રેલગાડીના પાટા. એક એવું ગામ કે જે ગામમાંથી રેલગાડીના પાટા તો પસાર થાય છે, રેલગાડી પણ પસાર થાય છે, પરંતુ સ્ટેશન નથી. ત્યાંના ગામના ખેડૂતોને, ત્યાંના ગામના વિદ્યાર્થીઓને બીજા ગામ જવા માટે, બીજા શહેર જવા માટે 6 કિલોમીટર દૂર આવેલા સ્ટેશને જવું પડતું હતું. એટલા માટે ગામના લોકોએ વિચાર્યું કે એમના ગામમાં જે સ્ટેશન બનાવી લેશે, પરંતુ જ્યારે આ વિચાર કરે છે ત્યારે એ માંગણી કરે છે સરકાર પાસે જઈને કે સરકારને આપણે માંગણી કરીએ, એ આપણી માંગણીને પૂરી કરે, પરંતુ સરકાર જે છે ના પાડી દે છે, કહી દે છે કે તેમની પાસે રેલવે સ્ટેશન ઊભું કરવા માટેના કોઈ પણ પૈસા નથી. એટલે ગામના લોકો ફરીથી ભેગા થાય છે અને નક્કી કરે છે કે એ રેલવે સ્ટેશન પોતાના પૈસાથી બનાવશે. તો ગામના લોકોમાં ઘરે ઘરેથી પૈસા ઉઘરાવવામાં આવે છે અને લોકો પોતાની રીતે ફાળો પણ આપે છે. 3,000 થી લઈને 25,000 જેટલો, મતલબ કે યાર ટોટલ કંઈક જેટલો પણ ફાળો ભેગો થાય છે 21 લાખ જેટલા જે છે એ પૈસા એ ભેગા કરે છે, બરાબર. 21 લાખ જેટલા રૂપિયા એમણે ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બંધાવ્યું. એટલે તાજનગર પહેલું એક એવું ગામ છે, પહેલું એક એવું યુનિક ગામ છે કે જેમાં સરકારે એક પણ રૂપિયો પસાર કર્યા વગર રેલવે સ્ટેશન ઊભું કર્યું છે. સરકારનો એમાં એક પણ રૂપિયો નથી. એ રેલવે સ્ટેશન ગામના લોકોએ ભેગા મળીને ઊભું કર્યું છે. એટલે પહેલી સ્ટોરી કંઈક એવી છે કે જેમાં મુશ્કેલીનો સામનો ગામના લોકોએ સાથે મળીને કર્યો. બીજી સ્ટોરી એના કરતાં પણ ખાસ છે સીતાપુર લાઇટ. સીતાપુર એક એવી જગ્યા કે જ્યાં લાઇટ હજી પણ નથી. આજે અત્યારે મોડર્ન ટેકનોલોજી ચાલે છે, આટલો દેશ આગળ વધી ગયો છતાં પણ સીતાપુર જગ્યા એક એવી જગ્યા હતી કે જ્યાં લાઇટનો અભાવ હતો. એટલે એક NGO છે, EFI નહીં, પરંતુ અહીંયા EFI નહીં આવે, બરાબર. મેરા ગાંવ પાવર, એ જે છે NGO જે છે, NGO એ ગામમાં પહોંચી જાય છે, ગામના લોકોને સમજાવે છે કે સોલાર પેનલથી એ પોતાના ઘરને પ્રકાશિત કરી શકે છે. એ જે દીવાનો યુઝ કરે છે અને એમાં જે કેરોસીનનો ઉપયોગ થાય છે એ કેરોસીનનો ખર્ચો બમણો હોય છે, 2 ગણો હોય છે, અને આનાથી પર્યાવરણને નુકસાન પણ થાય છે. જ્યારે સોલાર એના કરતાં પણ ઓછી કિંમતમાં, એના કરતાં ઓછા ખર્ચામાં એમના ઘરમાં લાઇટ આપશે દિવસે અને રાતે, જ્યાં સુધી તમે લાઇટનો યુઝ કરી શકો ઓછા ખર્ચામાં. એ બેનિફિટ એમને સમજાવે છે. ઘરે ઘરે જઈને છત ઉપર એ પેનલ મુકાવે છે, એવી મજબૂત છત સિલેક્ટ કરે છે કે જેથી કરીને પેનલ મૂકી શકે. તો ગામના લોકો કે જે અનએજ્યુકેટેડ છે અને એ લોકોને એમણે આ સમજાવ્યું, તો આ મુશ્કેલીનો સામનો એમણે જે કર્યો અને ગામના લોકો મુશ્કેલીનો સામનો કરીને જે બહાર આવ્યા છે, દીવામાંથી બહાર આવીને લાઇટમાં આવ્યા છે, સૂર્યના કિરણોનો યુઝ કરીને પોતાના ઘરને જાગૃત કર્યું છે. તો આ પણ એક અગેન્સ્ટ ધ ઓડ્સ હતું કે મુશ્કેલીની સામે એમણે લડાઈ લડી.
કેટલાક ઘરમાં કેટલાક લોકોએ પોતાનો રાત્રિનો ધંધો બનાવી નાખ્યો હતો. કેટલાક બાળકો જે છે હવે રાતના સમયે ભણી શકતા હતા, વાંચી શકતા હતા અને શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી શકતા હતા, એ પણ એકદમ ઓછા ખર્ચામાં. તો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ સીતાપુર's લાઇટ. નાઉ this time for last and very important, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી મતલબ કે એક એવી લાઇબ્રેરી કે જે લાઇબ્રેરી પહેલા તો એનું અસ્તિત્વ હતું, પરંતુ ધીરે ધીરે એનું અસ્તિત્વ ઘટતું ગયું, કારણ કે લોકોએ લાઇબ્રેરીમાં જવાનું બંધ કરી દીધું હતું. સરકારે જે ભાગ આપ્યો હતો એ ભાગ જે છે એ લાઇબ્રેરી માટે આપ્યો હતો, પરંતુ લોકો એમનો યુઝ ઓછો કરતા ગયા, એટલે લાઇબ્રેરીનું અસ્તિત્વ પણ પાછું એ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી. એ લાઇબ્રેરીમાં માત્ર ને માત્ર પુરુષ વાચક જ ત્યાં વાંચવા માટે જતા હતા, સ્ત્રીઓ કોઈ પણ ત્યાં નથી જતી, કારણ કે ન તો સ્ત્રીઓને વાંચતા આવડતું, નથી સ્ત્રીઓને એવું હતું કે ભાઈ એ પોતે લાઇબ્રેરીમાં જઈને આ રીતે પોતાની જાતને અવેર કરી શકે છે, પોતાની જાતને નોલેજ આપી શકે છે અને મેન્ટેન પણ કરી શકે છે. મતલબ કે સ્ત્રી સશક્તિકરણ માટે આ લાઇબ્રેરીએ બહુ મોટો ફાળો આપ્યો છે. સ્ત્રીઓ માટે એક અલગ વાંચનાલય વિભાગ રાખ્યો કે જેથી કરીને સ્ત્રી જે છે એ વિભાગમાં જઈને વાંચી શકે, સેફ ફીલ કરી શકે. જે થોડી ઘણી પણ સ્ત્રી છે કે જે ભણેલી ગણેલી છે, એને વાંચવું છે, પરંતુ ત્યાં પુરુષોથી આખી લાઇબ્રેરીનો હોલ ભરાયેલો છે, તો સ્ત્રી ત્યાં જઈ નથી શકતી. એટલા માટે ત્યાં લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, સેક્રેટરી અલગ, એમની જે ટીમ છે એ ટીમ અલગ વાંચનાલય બનાવે છે સ્ત્રીઓ માટે, કે જેથી કરીને સ્ત્રીઓ વાંચી શકે. જે પોતાના ઘરના કામ સિવાયના કલાકો જે છે ટીવી સિરિયલની સામે અથવા તો ફાલતુની બાબતો સામે જે બગાડે છે, એના કરતાં બેટર છે કે સ્ત્રીઓ લાઇબ્રેરીમાં જઈને વાંચતી થાય. એટલા માટે લાઇબ્રેરીમાં અલગ વિભાગ રાખવામાં આવ્યો કે સ્ત્રી પોતાની જાતને સશક્ત કરી શકે, પોતાની જાતને એજ્યુકેટ કરી શકે. બસ આ જ હેતુથી તો પલક્કડ લાઇબ્રેરીનો કંઈક આ જ હેતુ હતો, આ જ પર્પઝ હતો કે જે છોકરીઓ જે છે, મતલબ કે સ્ત્રીઓ જે છે, એ સ્ત્રીઓ પોતાનો સમય બગાડે છે અને પોતાની જાતને એક એવા અંધારામાં ધકેલી રહી છે કે એક સમય એવો પણ આવી શકે કે જેમાં સ્ત્રી ઘરની બહાર જતા ડરે. તો એ ડરને અને એ જે પણ મુસીબત છે, મુસીબતને દૂર કરવા માટે એ જે ટીમ છે એ ટીમે અલગ વાંચનાલય રાખ્યો કે જેથી કરીને સ્ત્રીઓ ત્યાં આવી શકે. અલગ અલગ એક્ટિવિટીઝ રાખી, અલગ અલગ એજ્યુકેશનના સ્ક્રીન ત્યાં રાખ્યા, પડદા રાખ્યા કે જેના દ્વારા એ વિડીયોઝ દ્વારા પોતાની જાતને એજ્યુકેટ કરી શકે, મન થાય કે ત્યાં જાય, લાઈક ધેટ. તો યાર આવું કંઈક છે. આ તમારી યુનિટ 1 જે છે એમની કંઈક સ્ટોરી છે યાર. 3 સ્ટોરી છે: પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, સીતાપુર's લાઇટ એન્ડ ટ્રેક્સ ઓફ તાજનગર. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ યુનિટ, જેમાં તમને 3 સ્ટોરીઓ આપેલી છે. આ ચેપ્ટર રિલેટેડ તમને એક એસે પણ પૂછાશે, એ એસેની હું તમને લાસ્ટમાં વાત કરીશ. ફિલહાલ હવે આ ચેપ્ટરનું રિવિઝન કર્યા બાદ હવે સમય આવ્યો છે ક્વેશ્ચન આન્સર જોવાનો. ચાલો તો ક્વેશ્ચનના આન્સર આપવા માટે તૈયાર થઈ જજો. બાકીની ફાલતુની વાત તમે જો કરી લીધી હોય, પતાવી લીધી હોય, તો હવે આ ફાલતુની વાત થોડી કરી લો. 2019માં તમને આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયું હતું. ક્યારે? માર્ચ 2019માં. હવે આપણી જે A1 બેચ છે ને, એ A1 બેચમાં માર્ચ 2018 થી લઈને 23 સુધીના હું બધા પેપર સોલ્વ કરાવીશ અને મારી પાસે 8 પેપર છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, A1 બેચના દરેકે દરેક સેશનને અટેન્ડ કરજો, બીકોઝ A1 બેચમાં હું તમને આ 8 વર્ષના પેપરનું સોલ્યુશન કરાવવાની છું, ચેપ્ટર વાઇઝ. ઓકે, અને આના પછી જે બેચ આવશે એ આવશે પેપર સોલ્યુશન બેચ. તો 8 + 5 પ્લસ કરી દો યાર, 13 જેટલા પેપર સોલ્યુશન થઈ જશે. આટલું તમારું મસ્ત હશે ને, ક્લિયર હશે ને, તૈયાર હશે ને, તો તમે ઇંગ્લિશમાં સારા માર્ક્સ મેળવી શકશો, સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. કારણ કે 13 પેપર ઓછા ન કહેવાય, ઇનફ છે, બહુ ઇનફ છે. હે, એટલે અટેન્ડ કરો. જે ભણાવું છે એના ઉપર ધ્યાન આપો, વાતુમાં ધ્યાન નહીં આપવાનું. હે,
એ લોકોનું કામ છે કે હાલો આને આપણે વાતો કરાવીએ, હાલો આને આપણે વાતોમાં ધ્યાન નહીં આપવાનું, અહીંયા ધ્યાન આપવાનું. ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. એન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ વોઝ ધ રિસોલ્યુશન ઓફ ધ પંચાયત? પંચાયતનું રિસોલ્યુશન શું હતું? શું હતું? શું હતું? શું હતું? તો a panchayat passed resolution saying that since the railway was not able to build a station for them, they would it force themselves with their own money. તો આ એમનું resolution હતું. તો આન્સર કેવી રીતે લખાશે? The railway was not able to build a station for them, they would it for themselves and with their own money. પછી અહીંયા મૂકી દો કોમા અને લખી દો this was the resolution of the panchayat. આ તમારા પહેલા સવાલનો જવાબ. બીજો સવાલ, what is unique about તાજપુર? તાજપુર એટલે શું થશે? તાજનગર થશે, એટલે કન્ફ્યુઝ નહીં થતા. રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન વિશે તાજપુરમાં યુનિક શું હતું? તો રેલવે didn't pass any one single rupees. This was the unique to build a railway station and this was the unique about the તાજપુર railway station. તો આપણે અહીંયા લખી શકીએ railway station in the country on the first railway station in country on which the railway did not have to spend a single rupees started operation, and this was the unique about અથવા તો this is the unique about the તાજપુર railway station. આનો પણ સેમ આન્સર થશે. જે રીતે આનો આન્સર હતો ને કે કોમા કરીને પછી this was લખી દેવાનું, this was the resolution of a panchayat. સેમ અહીંયા પણ એવું થશે. પહેલા લખી દેવાનું the first railway station in country on which the railway did not have to spend a single rupee started operation. This is unique about the railway station. તાજપુર railway station. બરાબર? તો આ એમનો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ, how many members were there in team? એટલે કે ટીમમાં કેટલા મેમ્બર્સ હતા? તો 11 મેમ્બર્સ હતા. કેટલા મેમ્બર હતા? 11 મેમ્બર હતા. તો આ સવાલનો જવાબ શું બનશે? there were. આ રીતે જગ્યા ચેન્જ કરી નાખો. there were 11 member in the team. there were 11 member in the team. બસ આવી રીતે આન્સર લખવાનો હતો. હવે 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 જો, હવે આ જ પેરેગ્રાફ તમને બીજી રીતે પૂછી લે અને આ ક્વેશ્ચનમાં થોડા ઘણા ચેન્જીસ કરી નાખે અથવા તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો હવે તમને આવડી જાય. તો બસ આવી રીતે યાર પ્રેક્ટિસ કરો, ઇઝીલી આવડી જાય. કોઈ ના બાપુ, કોઈ નો હરાવી શકે તમને. આવી જ રીતે તમે યાર લેક્ચરમાં ધ્યાન આપતા રહો. ફાલતુની કમેન્ટ નહીં કરો કે મેમ આઈએમપી એસે આપો, આઈએમપી શોર્ટ નોટ આપો. ચૂપચાપ જે ચેપ્ટર વાઇઝ હું તમને આઈએમપી આપતી જાઉં છું ને, ભણતા જાઓ. છાનામાના ભણતા જાઓ, બધું આઈએમપી મળી જશે. મેં કીધું ને A1 ના જે 12-13 લેક્ચર આવે ને એ બધા લેક્ચર અટેન્ડ કરી લો, તને આઈએમપી ની બધી વસ્તુ મળશે. ચૂપચાપ અહીંયા ધ્યાન રાખવાનું. સમજાય છે? હાલો, પૂરેપૂરો આન્સર તમારે જાતે જ લખવાનો છે. તમે તો જાતે લખવાના જ નથી, તમારે બધું બેઠું જ જોઈએ છે. મેં આમાં અંડરલાઈન કરી દીધી. હવે આ બોલેલી વસ્તુ યાદ રાખો, કારણ કે હવે યાદ રાખવાનો સમય છે. કેટલીક વસ્તુ તમારે લખીને જોતી છે. આપણે રિવિઝન બેચમાં બધું, રિવિઝન બેચની આપણી ટોપર બેચ હતું, બધું ડિટેલ્સમાં આપણે જોયા. તો હવે આ વસ્તુ એક એવી વસ્તુ છે કે જેને તમે એકવાર સમજી લો છો અને પછી જાતે એને તમારી નોટબુકમાં લખવાની છે. તમારે ડિટ્ટો બધી વસ્તુ લખેલી જોઈએ છે. તો એમ તંબુરો તમને ઇંગ્લિશ આવડવાનું છે. તમારે અમુક વસ્તુને જાતે લખવી જ પડશે, બાય હુક ઓર બાય ક્રૂક, અને ખાસ કરીને અંગ્રેજી ભાષામાં. એટલે અહીંયા તમે એમ કહો છો કે મેમ આના આન્સર તમે લખતા જાઓ, નોટ એક્સેપ્ટેડ. જાતે લખવાના. હું બોલી, તમારે લખવાના. એવું લાગે હારે લખવાય તો હારે હારે લખો, બાકી લખવાના તમારે જ છે. ચાલો નેક્સ્ટ. એના પછી ચેપ્ટરના માર્ક્સ ફિક્સ નથી હોતા. ગમે ચેપ્ટરમાંથી ગમે એટલા માર્ક્સનું પૂછી લે. ઓકે, ઇંગ્લિશ અને ગુજરાતી વિષય આ બંનેમાં ચેપ્ટર વાઇઝ માર્ક્સ ન આવે. વિજ્ઞાન, ગણિત આમાં ચેપ્ટર વાઇઝ માર્ક્સ આવે. ઇંગ્લિશ, ગુજરાતી, ભાષાકીય વિષયમાં નહીં. નેક્સ્ટ એના પછી મે 2021માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો. જોઈએ, ફોર હાઉ મેની યર્સ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબી? કેટલા વર્ષથી તાજનગરમાં રહેતા ગામના લોકોએ લોબી એટલે કે માંગણી કરી હતી?
બરાબર, એવું થાય ને. તો હાઉ મેની યર્સ? ફોર 25 years, resident of Tajnagar village near Gurgaon lobby for a railway station in their village. આટલું લખો તો પણ ચાલશે. ઓકે, તો આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર, કે જેમાં કોઈ ચેન્જીસ નથી કરવાના, સીધું બેઠું જ લખી દેવાનું છે. શું કરી દેવાનું છે? બેઠું. ડીટો છપ દેના હે. નેક્સ્ટ આગળ, what did the villager decided? વિલેજર્સે શું ડિસાઇડ કર્યું હતું? તો અહીંયા તમને કીધું છે, the villagers decided to take matters into their own hands. તો આમાં પણ શું આન્સર આવશે? ડિટ્ટો આન્સર આવશે, બેઠો આન્સર આવશે. હવે તમને પહેલા જેવા અઘરા સવાલ પૂછતા જ નથી, આવા સહેલા જ સવાલ પૂછે છે કે જેમાં તમે આમ બેઠા આન્સર આપી શકો એમ. તો આવા પેરેગ્રાફનું તમે સોલ્યુશન કરી નાખો, મારા બધા લેક્ચર વ્યવસ્થિત અટેન્ડ કરો, તો આ હું તમને ન આવડે? આવડવાનું જ છે ને એલા. અને જે આઈએમપી બેચ જેમને અટેન્ડ કરી છે અને જે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે, એમાં આ પેરેગ્રાફ મેં કરાવ્યા હશે તો 2 વખત રિપીટેશન થઈ જાય છે. સમજાય છે? તો આ રીતે યાર મારા લેક્ચર અટેન્ડ કરો, ભણતા રહો, શીખતા રહો. પછી આ ચેપ્ટરમાંથી તમને ક્યારેય પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછ્યા જ નથી. પછી ક્યારેય આ ચેપ્ટરમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરનો પેરેગ્રાફય નથી આવ્યો અને ક્વેશ્ચન નથી આવ્યો અને આન્સરય નથી આવ્યો. સમજાણું? પછી મે 2021 માંથી તમને આમાંથી શોર્ટ નોટ નથી પૂછાતી. આમાંથી છે ને તમને શોર્ટ નોટ નથી પૂછાતી. આ એક શોર્ટ નોટ એ મે 2021 માં પૂછાણી હતી. ત્યાં સુધી તો આમાંથી ને કંઈ પૂછાણું નહોતું. એટલે જો આ ચેપ્ટર જે છે ને આમ જુઓ તો મહત્વનું છે. આમાંથી એસે બહુ પૂછાય છે. આમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, આમાંથી ટ્રુ ફોલ્સ, પછી આમાંથી ટ્રુ ફોલ્સ હમણાં આવશે જ તે, એટલે એની ઉપાધિ નહીં કરો, ટ્રુ ફોલ્સ હમણાં આવશે. જેટલું આવતું હશે ને એટલું હું તમને કરાવી દઈશ. પણ એસે વધારે પૂછાય છે. જો કે એસે મેં લઈ લીધો છે. ચેપ્ટર વાઇઝ જેટલા એસે આવશે એ હું ચેપ્ટર વાઇઝ જ લઈ લઈશ. સમજાય છે? ચેપ્ટર વાઇઝ જેટલા આઈએમપી એસે આવતા હશે એ આઈએમપી એસે ચેપ્ટર વાઇઝ લઈ લઈશ. મતલબ કે આ ચેપ્ટરમાંથી કયો એસે પૂછાય. ઓલી મેં તમને કીધું હતું ને એક્ઝામમાં કે 3 એસે પૂછાય. એ 3 એસે માંથી એક એસે કમ્પલસરી તમારી ટેક્સ્ટબુક રિલેટેડ હોય ને હોય જ તેમ. બરાબર? ટેક્સ્ટબુક રિલેટેડ હોવાનો જ છે. એટલે ટેક્સ્ટબુક રિલેટેડ 10 ચેપ્ટર આવતા હોય તો 10 ચેપ્ટરના 10 આઈએમપી એસે થાય. એમાંથી હું જે સ્ટાર કરી દઉં એ એસે તમારે કરી નાખવાનો, એમાંથી એકાદો એસે આવવાનો જ છે. સમજણ? ઓકે, એટલે હવે આપણે જોઈએ શોર્ટ નોટ. હવે શોર્ટ નોટને યાદ રાખવાની 3 મેથડ છે. સૌથી પહેલા આપણે મેથડ વિશે વાત કરી લઈએ. બરાબર? 3 મેથડ છે. હવે મેથડની આપણે વાત કરી લઈએ. હવે પહેલી મેથડ, એક તો તમે આ સવાલ યાદ રાખો, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એના સવાલ યાદ રાખો. સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ, આ બધા સવાલ યાદ રાખો. પછી આ સવાલના જવાબ યાદ રાખો. તો તમારે કેટલા સવાલ યાદ રાખવાના? 1 2 3 4 5 અને 6. તમારે 6 સવાલના જવાબ યાદ રાખવાના છે. હવે આ 6 સવાલના જવાબ વધીને કેટલી લાઈનના હશે? 2 લાઈનના. વધીને કેટલી લાઈનના હશે? 2.5 લાઈનના. બરાબર? આટલી લાઈનમાં આ સવાલના જવાબ પૂરા થઈ જતા હોય. બધા તો કઈ 2 લાઈનના ન હોય ને, અમુક નાના હોય. જેમ કે અહીંયા સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ. લાઇબ્રેરી જે છે ક્યારે સેટઅપ થઈ હતી? તો લાઇબ્રેરી છે ને, ધ લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ સિન્સ, પછી લખી નાખો જે સમય આવતો હોય એ સમય. તો આ 1 માર્ક્સ થઈ ગયો. લ્યો, આટલો સિમ્પલ આન્સર થઈ ગયો. તો આ સવાલનો જવાબ યાદ રાખો. બીજો સવાલ શું પૂછ્યો છે? ફોર વોટ હેઝ ઇટ બીકમ અ સેન્ટર. હવે શેના માટેનું સેન્ટર બન્યું છે? તો નોલેજ માટેનું, વિઝડમ માટેનું, એક્ટિવિટીઝ માટેનું. તો આવા એક્ઝામ્પલ આમાં યાદ રાખી લો. હવે આ જે આન્સર છે એ કેટલી લાઈનનો હશે? 2 લાઈનનો હશે. કારણ કે આમાં એક્ઝામ્પલ વધારે આવે છે. કેટલા આવે છે આમાં? વધારે આવે છે. 2 માં નથી પૂરા થઈ જતા. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ મેથડ, કે શોર્ટ નોટના બધા સવાલ યાદ રાખો. પછી એક્ઝામમાં તમને આ શોર્ટ નોટ પૂછાય ને, એના સવાલ ભલે બદલી ગયા હોય પણ તમને સવાલ યાદ છે તો એ સવાલને યાદ કરીને એના જવાબ લખવા માંડો. એક પછી એક જવાબ લખવા માંડો. ભલે એક્ઝામમાં એના પોઈન્ટ ચેન્જ થઈ ગયા, તેલ પીવા ગયા, એના કાંઈ લેવા દેવા નથી. કાંઈ એટલે કાંઈ નહીં. તમે જે સવાલ યાદ રાખ્યા છે એ સવાલના આન્સર લખી નાખો. તો આ તમારી પહેલી મેથડ થઈ. બરાબર? કે સવાલ યાદ રાખીને એના જવાબ યાદ રાખો. આ તમારી પહેલી મેથડ. હવે બીજી મેથડ શું થઈ? હવે બીજી મેથડ, ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા પોઈન્ટ આપ્યા છે. હમણાં હું બધું કહું, તમે શાંતિ રાખો, બધું જ હું તમને કહીશ. જો અહીંયા પોઈન્ટ આપ્યા છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ સિન્સ સપ્ટેમ્બર 2013.
Palakkad District Library has been set up since September 2030. Palakkad District Library has been set up since September 2030. Palakkad District Library has been set up since September 2030. Okay, wow, યાદ રહી ગયું. હવે આને લખી નાખો. એક પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ, ઇટ હેઝ બીકમ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ, રેફરન્સ. નોલેજ, વિઝડમ, ઇન્ફોર્મેશન, એક્ટિવિટીઝ, રિસર્ચ, રેફરન્સ. નોલેજ, વિઝડમ, એક્ટિવિટીઝ, રિસર્ચ, રેફરન્સ, wisdom, knowledge, information, knowledge, cultural activities, wisdom, research and reference. Okay, it has become a center for information, knowledge, wisdom, cultural activities, research, references. રહી ગયા? બીજો પોઈન્ટ યાદ રહી ગયો? હવે બીજો પોઈન્ટ લખી નાખો. તો આ બીજી મેથડ છે કે પોઈન્ટ યાદ રાખીને તમે કરો, પોઈન્ટ રટીને યાદ રાખો. હવે ત્રીજી જે મેથડ છે એ ત્રીજી મેથડ બે સ્ટુડન્ટ માટે છે. કયા સ્ટુડન્ટ માટે? બે સ્ટુડન્ટ માટે. એક ટોપર સ્ટુડન્ટ માટેની મેથડ છે અને બીજી બેક બેન્ચર કે જેને આપણે પ્યારથી બેબી કહીએ છીએ, બરાબર? ટોપર. હવે જે વિદ્યાર્થી હોશિયાર છે, બરાબર, તો હી ઇઝ વેરી ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તે ઇંગ્લિશ લેંગ્વેજમાં બહુ ફ્લુઅન્ટ છે, સારા છે, તો એ જાતે બનાવીને શોર્ટ નોટ લખશે. અને બીજા છે કે જે બેક બેન્ચર છે એ યાર તુક્કા મારીને, કાચા પાકા સેન્ટેન્સ બનાવીને, તૂટલું ફૂટલું ગ્રામર આવડતું હોય અને એનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવીને લખી શકે છે, બરાબર? ગમે એવા કાચા પાકા તૂટલા ફૂટલા જે પણ બનાવવું હોય. ઇંગ્લિશનું જો મૂવી જોયું હોય તો એ ઇંગ્લિશના મૂવીમાં જે શ્રીદેવી ઇંગ્લિશ શીખવા માટે જાય છે અને એ જે ક્લાસમાં એન્ટર થાય છે અને ત્યાં બીજા જે એમના સાથીદાર હોય છે, તો એ ક્લાસનો એક રૂલ્સ છે કે ત્યાં માત્ર ને માત્ર ઇંગ્લિશ જ બોલવાનું. જેવું આવડે, તૂટલું આવડે, ફૂટલું આવડે, જેવું આવડે એવું, પણ ઇંગ્લિશ જ બોલવાનું. કોઈ પણ શબ્દ હિન્દીમાં નહોતા બોલતા. તો એ ઇંગ્લિશ મૂવી જે છે બહુ સરસ મૂવી છે. મને તો ગમ્યું બીકોઝ એ એજ્યુકેશન રિલેટેડ છે, એક ભાષા રિલેટેડ છે, દેટ્સ વાય. તો એ શ્રીદેવીએ જે તૂટલું ફૂટલું ઇંગ્લિશ બોલીને જે ઇંગ્લિશ શીખ્યા છે, અને જ્યારે એક મેરેજ ફંક્શન હતો અને એ મેરેજ ફંક્શનમાં જ્યારે એમના જે હસબન્ડ છે અને એ હસબન્ડને એમ કહ્યું કે માય વાઇફ is not good in English, my wife cannot speak in English, ત્યારે શ્રીદેવી ઊભા થાય છે અને એ જે ઇંગ્લિશમાં વાત કરે છે અને જે ઇમોશન પ્રેઝન્ટ કરે છે અને બાકીની આંખોમાં આંસુ આવી જાય છે, તો એ ઇંગ્લિશ શીખ્યા જે છે. મતલબ કે બેક બેન્ચર્સ આવું કરી શકે છે. ઇન શોર્ટ, કે જે શ્રીદેવી કરે છે એ મૂવીમાં, સેમ એ રીતે બેક બેન્ચર જે છે કે જેમને તૂટલું ફૂટલું પણ આવડતું તો હશે જ. તો એ શ્રીદેવી કે જે એક પેરેન્ટ છે, જે એક વડીલ છે, તો એમની પાસે કંઈ ઇંગ્લિશ એટલું બધું માસ્ટર નહીં હોય. તમે 10મા ધોરણમાં ભણો છો, હજી તમે ભણો છો, તમે સ્ટુડન્ટ છો, તમારી પાસે એ શ્રીદેવી કરતા પણ વધારે શબ્દો છે, તો તમે તો એના કરતા પણ બેટર સેન્ટેન્સીસ બનાવી શકો. જસ્ટ તમારે એક વસ્તુ ગેઇન કરવાની છે અને એ છે કોન્ફિડન્સ. કોન્ફિડન્સ ઇઝ ઓલ અબાઉટ ફોર એની પ્રોબ્લેમ, ફોર એની ક્વેરી એન્ડ ઇશ્યુ. દરેકનું સોલ્યુશન છે એક કોન્ફિડન્સ. અને જે વચલા આવે છે મીડિયમ, તો એની પાસે 2 ઓપ્શન છે. કાં તો એ ટોપર બની શકે છે, કાં તો એ બેક બેન્ચર બની શકે છે. ઓકે, તો આ 3 મેથડ છે. હવે 3 મેથડમાંથી જે મેથડ તમને એમ લાગે છે કે ધીસ ઇઝ પરફેક્ટ ફોર મી, દે કેન યુઝ એનીવન. ઓકે, જે પણ એને પરફેક્ટ આપતી હોય, જે પ્રિફર કરતી હોય, આઈ પ્રિફર ફર્સ્ટ મેથડ. મને ફર્સ્ટ મેથડ પ્રિફર કરે છે અને હવે તમને જે પ્રિફર કરતી હોય એ મેથડ યુઝ કરી લો. ચાલો, હવે આપણે જઈએ નેક્સ્ટ. હવે આવી રીતે જ્યારે શોર્ટ નોટ લખ્યું હોય ને, ત્યારે વિદ્યાર્થીનો સવાલ હોય કે મેમ શોર્ટ નોટ પોઈન્ટમાં લખવાની? ના બેટા, એક વાત હંમેશા યાદ રાખજો, આ કોમન સવાલ હોય ને, રાઈટ? કેવો સવાલ હોય? કોમન સવાલ હોય. ફર્સ્ટ મેથડ મસ્ત છે, હે ને? આઈ લાઈક હાર્ટલી. મને ફર્સ્ટ મેથડ ગમે છે અને સેકન્ડ મને ગમે છે અને થર્ડ ગમે, ત્રણેય ગમે છે મને. ચાલો જોઈએ. હવે પહેલો સવાલ હોય કે મેમ શોર્ટ નોટનો આન્સર પોઈન્ટમાં લખવાનો? તો બેટા ના. કોઈ પણ ભાષાકીય વિષય હોય ને, નિયમ હોય. રોંગમાં ગાડી નહીં ચલાવવાની, તો ન્યા કેમ પૂછવા ન જવાય. કેમ? દંડ ભરવો છે તો જા, તો દોડ્યો જા. અકસ્માત કરવું છે, હા તો જા, દોડ્યો જા. ન્યા કેમ ન કરાય.
તો સેમ એવી રીતે અહીંયા ભાષાકીય વિષય હોય છે કે જેમાં પોઈન્ટ નહીં પેરેગ્રાફ હોય છે. સ્ટોરી પણ પેરેગ્રાફમાં લખાય છે. ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ પેટર્ન કે જે એન્સાઇડ ટાઈમથી ચાલી આવી છે. કોઈ પણ સ્ટોરી છે, કોઈ કથા છે, કોઈ ધાર્મિક ગ્રંથ છે, એ ગ્રંથની સ્ટોરી શેમાં લખાય છે? પેરેગ્રાફમાં. તમે એવી કોઈ બુક જોઈ કે જેમાં ધાર્મિક કથા, ધાર્મિક વાર્તાઓ, લોકકથા પોઈન્ટમાં લખાયેલી હોય? નહીં ને. કેમાં લખાયેલી હોય? પેરેગ્રાફમાં લખાયેલી હોય, રાઈટ? તો સેમ એ રીતે ભાષાકીય વિષયના આ પોઈન્ટ મેં એટલે રાખ્યા છે બીકોઝ વાંચવામાં સારું લાગે. પેરેગ્રાફ આપ્યો હોય તો વાંચવો ન ગમે, ગમે? પોઈન્ટ આપ્યા હોય તો વાંચવા ગમે, ગમે ને? હવે તમારી સમાજની ચોપડી લઈ લો અને સમાજનું કોઈએ મટીરિયલ બનાવ્યું હોય એ મટીરિયલ લઈ લો. અમારે આવતું, અમને સમાજની ચોપડી આપતા ને તો અમને એમાંથી વાંચવું ન ગમતું, પણ અમારા શિક્ષકે એક મટીરિયલ આપ્યું હતું. એ મટીરિયલમાં એમણે જે મુદ્દા આવે ને મુદ્દા એને પોઈન્ટમાં લખીને આપ્યા હતા, કારણ કે એ વાંચવા અમને ગમતા હતા. એટલા માટે મેં આ રાખ્યું છે બીકોઝ યાર ઇટ્સ યોર ચોઇસ. એટલા માટે મેં તમને પોઈન્ટ આપ્યા છે. ધેટ્સ વાય આઈ વિલ ગીવ યુ અ પોઈન્ટ એન્ડ આઈ એમ ગિવિંગ યુ પોઈન્ટ. બરાબર? હું તમને પોઈન્ટ આપતી રહીશ અને આપી રહી છું. સમજાય છે? બાકી લખાશે તો પેરેગ્રાફમાં છે. શું લખાશે? પેરેગ્રાફમાં. માઇનસ સિસ્ટમ લાગુ પડશે શેમાં? રિઝલ્ટમાં. રિઝલ્ટમાં જો તમે પહેલી માઇનસ સિસ્ટમની વાત કરતા હોય, જેમ કે એક રિઝલ્ટ હોય 10મા ધોરણનું. માઇનસ સિસ્ટમ એટલે શું થાય? મારી ભાષામાં માઇનસ સિસ્ટમ મતલબ કે મેં 10મું કમ્પ્લીટ કર્યું, આફ્ટર 3 years પછી હું 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપું છું, તો મારે 10મામાં જેટલા માર્ક્સ આવ્યા હોય એમાંથી અમુક માર્ક્સ માઇનસ થઈ જાય અને એ પ્રમાણે 12thની એક્ઝામ આવે. બરાબર? એવી રીતે. ચાલો, તો આ જે છે તમારા આગળ આપેલા ક્વેશ્ચન્સના આન્સર જ આપેલા છે. એકદમ સ્વીટ, સિમ્પલ એન્ડ ઇઝી વર્ડ્સમાં લખેલા છે બેટા. એકદમ ઇઝી વર્ડ્સમાં છે. તમે એકવાર ખાલી આને સમજશો ને અને વાંચશો ને તો ઇઝીલી તમને આવડી જશે. તમારી શોર્ટ નોટ બહુ લાંબી નથી લખવાની હોતી. આટલા પોઈન્ટ્સ લખી દો, 3માંથી 3 માર્ક્સ આવી જાય. જો તમને સવાલે લિમિટેડ પૂછ્યા હોય 1 2 3 4 5 એન્ડ 6, બરાબર, 1 2 અને 3, તો આના અડધા માર્ક્સ હોય. તમે આ સવાલના આન્સર આપો ને તો આના અડધા માર્ક્સ હોય અને પેપર ચેક આ રીતે જ થાય અને તમારે આ રીતે જ આન્સર લખવાના આવે. સમજાય છે? એટલે આ રીતે જ આન્સર લખવાના રહેશે. એટલે આ રીતે તમને 3 માર્ક્સ મળે છે. તમને એમ થાય છે કે તમને સેન્ટેન્સ જાતે બનાવતા આવડે છે તો વધીને યાર 3 સેન્ટેન્સ વધારે લખો, 4 સેન્ટેન્સ વધારે લખો, 5 સેન્ટેન્સ વધારે લખો, પણ આખું પેજ નહીં ભરો બીકોઝ ઇટ ઇઝ યોર શોર્ટ નોટ, નોટ એસે. આ તમારી એક શોર્ટ નોટ છે. એસે નથી કે જેમાં તમે આખું પેજ ભરો છો. એસેમાં એક જ પેજ ભરવાનું હોય અને શોર્ટ નોટમાં અડધું પેજ ભરવાનું હોય. અને એ પેજ ભરવામાં તેને એવું નહીં કે એક લીટીમાં 2 શબ્દ જ લખ્યા કે ભાઈ એક લીટી છે એમાં 2 શબ્દ લખ્યા, ઓકે ચલો પૂરું. બીજી લીટીમાં 2 શબ્દ લખ્યા, ચલો પૂરું. ત્રીજી લીટીમાં 2 શબ્દ લખ્યા, ચલો પૂરું. નામ નહીં કરવાનું ભાઈ. દાનતમાં લખવાનું એક લાઈનમાં મેક્સિમમ 7 લેટર હોવા જોઈએ, 7 શબ્દ હોવા જોઈએ, 7 વર્ડ્સ હોવા જોઈએ, વધીને 8 હોવા જોઈએ, એનાથી વધારે નહીં. એટલે ઝીણા અક્ષરે નહીં કરવાના. તમારી રિયલ પુરવણીની વાત કરું છું. તો આના ઓલામાં હું તો તમને આટલી ક્લેરિટી સાથે કહું છું યાર કે એક લાઈનમાં તમે 7 7.5 8 અક્ષર કરો, એનાથી વધારે નહીં. અને આ રીતે અડધું પેજ ભરો, વધારે નહીં. ખાલી સવાલના જવાબ આપો, નથિંગ એલ્સ. ઓકે, ચાલો. તો આ તમારી આઈએમપી શોર્ટ નોટ થઈ આ ચેપ્ટરની. પણ શોર્ટ નોટ નહીં કરો તો ચાલશે. તમે આમાંથી એક એસે કરી નાખો. જે એસેનું નામ છે મેકિંગ માય વિલેજ સિટી બેટર, અ વિઝિટ પબ્લિક લાઇબ્રેરી, અ વિઝિટ મોડર્ન વિલેજ. હવે તમને સ્ટોરી યાદ છે, બરાબર? અથવા તો તમે આમાંથી શોર્ટ નોટ 3 શોર્ટ નોટ કરી નાખો છો. એક સીતાપુર લાઇટની શોર્ટ નોટ કરી નાખો છો, પબ્લિક લાઇબ્રેરીની કરી નાખો છો અને રેલવેની કરી નાખો છો. તો આ ત્રણેયને મિક્સ કરીને તમે આ મેકિંગ માય વિલેજમાં લખી શકો કે ભાઈ અમારા ગામમાં રેલવે સ્ટેશન છે, અમારા ગામના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કરીને સ્ટેશન બનાવ્યું હતું, અમારા ગામમાં સોલાર છે અને એ ઓછા ખર્ચે છે, પહેલા અમે કેરોસીનમાં લાઇટ કરતા હતા, અમારા ગામમાં લાઇબ્રેરી છે કે જેમાં સ્ત્રીઓ માટે અલગથી છે, ત્યાં નોલેજ મળે છે અમને, ત્યાં ઇન્ફોર્મેશન મળે છે, ત્યાં અમને કલ્ચરલ એક્ટિવિટી કરાવે છે, અમને ત્યાં આ બધું મળે છે. તો આ બધાને ભેગું કરીને આ મેકિંગ માય વિલેજમાં લખી શકો ને, એ શોર્ટ નોટ દ્વારા એસે બનાવી શકો બેટા. તો આમ કરો ને તો તમારો એક કાર્યમાં 2 કાંડ થઈ જાય. ઓલું કહેવાય ને, એક તીર સે 2 નિશાને. હા, એવું જ કરવાનું છે. એક તીર સે 2 નિશાને. તો આવી રીતે 2 નિશાના લગાવો.
પબ્લિક લાઇબ્રેરીની વાત કરીએ તો તમે પબ્લિક લાઇબ્રેરીની શોર્ટ નોટ કરી નાખી તો એ શોર્ટ નોટને આમાં બેઠી ઉતારી દો ને કે ભાઈ અમારા ગામમાં એક સરસ મજાની લાઇબ્રેરી છે, મોડર્ન છે, બ્યુટીફુલ છે, મોટી છે. દેર આર ડિફરન્ટ રૂમ ફોર મેન એન્ડ વિમન. સ્ત્રીઓ માટે અલગ રૂમ છે, માણસો માટે અલગ, પુરુષો માટે અલગ રૂમ છે. ત્યાં નોલેજ મળે છે, આ મળે છે, ફલાણું મળે છે, પૂછડું મળે છે, ઢીકણું મળે છે. આ લખી નાખો યાર આગળ આખું. પેનાલી લાઇબ્રેરી આમ થઈ ગઈ હતી, તેમ થઈ ગઈ હતી, ભૂ થઈ ગઈ હતી, વગેરે વગેરે લખી નાખો. ભાઈ એટલી શોર્ટ નોટ એટલી હશે તો આટલો તો એસે આમાં બનશે ને. તમે આટલી શોર્ટ નોટ ભલપાકી કરી પણ આટલો તો આન્સર એમાં લખી શકશો ને. પછી એના શબ્દ થોડાક આમ નવા બનાવી નાખો, અલગ અંદાજમાં લખી નાખો. એનું ઈ સેન્ટેન્સ હોય એ સેન્ટેન્સને કંઈક નવા અંદાજમાં લખી નાખો, નવા સેન્ટેન્સ ફોર્મેટમાં લખી નાખો. એના પછી વિઝિટ મોડર્ન વિલેજ. તો આ અને આ બંને સેમ જ છે, કાંઈ નવું નથી, બે સરખા છે. તો આ ચેપ્ટરમાંથી તમે 3 સ્ટોરી તૈયાર કરીને એસે પણ યાદ રાખી શકો છો. તો નાવ ચોઇસ ઇઝ યોર. મેં રિવિઝનની સાથે સાથે આઈએમપી પોઈન્ટ પણ કહી દીધા. સમજાય છે? રિવિઝનની સાથે સાથે મેં તમને આઈએમપી પોઈન્ટ કહી દીધા છે. હવે તમારી વારી છે કે મારે કેવી રીતે તૈયારી કરવી. તમારી પાસે એક્ઝેક્ટ આમ જોવા જાવ તો 2 મહિના છે. એ 2 મહિનામાં તમારે તોડવું હોય ને એટલું તમે તોડી શકો, ધારો ને એટલું તમે કરી શકો. ધારવું પડે, કરવું પડે, બીજું કાંઈ નહીં. સમજાય છે? જેને લખી લખીને યાદ રહેતું હોય એ લખી લખીને કરો, પણ લખીને કરો. તમને એમ થાય કે આઈએસએ હું કરી નાખી, ભલે તમે અંગ્રેજીમાં સારા હો, ભલે રહ્યા, પણ તમે લખીને કરો. કારણ કે તમારે એક્ઝામ લખીને આપવાની છે તો લખવાની પ્રેક્ટિસ કરો યાર. કારણ કે સીધું એક્ઝામમાં લખશો ને તો ચેકચાક થશે, ભૂલ થશે. તો એના બદલે તમે પહેલા પ્રેક્ટિસ કરી લો યાર. ઠીક છે? તો આ થઈ ગયા એસે. હવે ચેટ જીપીટી. તમે કદાચ આ નામ સાંભળ્યું હશે, ચેટ જીપીટી. નામ સાંભળ્યું છે ચેટ જીપીટી? એ ચેટ જીપીટીને તમે હું ગમે એટલું પૂછો ને બધાના આન્સર આપે. મેં ચેટ જીપીટીને એમ કીધું કે મેકિંગ માય વિલેજ, રાઇટ એન એસે, ડોટ કરીને લખ્યું, રાઇટ એન એસે ઇન 125 વર્ડ્સ ઇન ઇઝી વર્ડ્સ. એકદમ સહેલા શબ્દમાં મને મેકિંગ માય વિલેજ બેટર ઉપર એસે આપો. તો ચેટ જીપીટીએ મને આ ફોર્મેટ આપી, નાનો અમથો એસે આપ્યો. હવે આ એક નાના અમથા સેન્ટેન્સીસ છે, એ સેન્ટેન્સમાંથી તમારે બીજા સેન્ટેન્સ બનાવવાના છે. આટલો એસે નહીં ચાલે. હજી એક પેરેગ્રાફ તમારે સેલ્ફ એડ કરવાનો છે. એક પેરેગ્રાફ એડ કરવાનો છે, બરાબર છે? 3 પેરેગ્રાફ લખવાના. એક્ઝામમાં 3 પેરેગ્રાફ લખવાના આટલી લાઈનના. કેટલી લાઈનના? અહીંયા જે તમને લાઈન દેખાય છે ને આ લાઈનના 3 પેરેગ્રાફ લખી લો. પહેલો પેરેગ્રાફ મોટો, બીજો પેરેગ્રાફ નાનો, ત્રીજો પેરેગ્રાફ મીડિયમ. સાઈઝ એવી રાખો. સમજાઈ ગયું? ઓકે? તો આ આખો પેરેગ્રાફ છે, એકદમ ઇઝી વર્ડમાં છે. જો હું કીધું વિઝિટિંગ અ મોડર્ન વિલેજ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ વિલેજ ઇઝ અ વેરી, માય વિલેજ ઇઝ વેરી બ્યુટીફુલ. હે, environment is very beautiful. Unlike old villages, this one had new houses, new school, even small industries. ત્યાં નવી શાળા છે, નવા ઘર છે અને નાના નાના ઉદ્યોગો પણ ત્યાં છે ગામડામાં. The people were friendly and welcoming. ત્યાંના લોકો મિત્રતાવાળા છે અને સ્વાગત પણ કરે છે. Always ready to share that story. હંમેશા તેની કહાનીઓ શેર કરવા માટે તૈયાર રહેતા હોય છે. In the village, there were paved roads, electricity and even community center. ત્યાં પાકા રસ્તાઓ છે, ઇલેક્ટ્રિસિટી છે અને સાથે સાથે કમ્યુનિટી સેન્ટર પણ છે. બરાબર? તો આ તમે સેન્ટેન્સ વાંચો, એક સેન્ટેન્સ એવા નથી કે જે તમને સમજાય નહીં. જેમ કે આ એક શબ્દ આવ્યો તો એટલો તો સર્ચ કરી લેવાય ને બેટા. કારણ કે અમુક શબ્દ હોય કે જે હુક બાય ક્રુક મૂકવા પડે. બાકી મેં એને પૂછ્યું તો આટલું ઈઝી એસે જે છે એ ઈઝી એસે મેં કોઈ એવા પ્રકાશનમાં નથી જોયું. આ ઈઝીમાં ઈઝી છે. એકવાર ટ્રાય કરજો અને જરૂરી નહીં પડે આની. હું એ જે કહું છું ને તમે શોર્ટ નોટ કરી નાખો, ચેપ્ટર્સ કરી નાખો, ચેપ્ટરના 3 પાર્ટ કરી નાખો. ટ્રેક્સ ટુ રેલવે સ્ટેશન વાળું, સીતાપુર સ્લાઇટ વાળું, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એમાં છે ને ચોપડીમાંથી નથી, જે મહત્વના તમને પોઈન્ટ લાગે ને એ પોઈન્ટ પાકા કરી લો. બરાબર? પછી એના ઉપરથી એસે બનાવી નાખો તો આય હાલશે.
તો આ જે છે એ આ ચેપ્ટરના સૌથી આઈએમપી એસે છે. તો મેં તમને આ ચેપ્ટરનું આખું રિવિઝન પણ કરાવી દીધું અને સાથે સાથે આઈએમપી ક્વેશ્ચન્સ અને આઈએમપી એસે પણ પ્રોવાઈડ કરી દીધા. નાઉ ઇટ્સ યોર ટર્ન. યુ હેવ ટુ પ્રેક્ટિસ અબાઉટ all the questions, all the answers. Okay? મેમ માય ગોલ ઇન 10 બોક્સ ઇઝ 97.20. આવું મને કહો નહીં તમારો ગોલ શું છે, કરીને બતાવજો. કરીને બતાવો અને પછી આવીને મને કહો કે મારો ગોલ આટલો હતો અને મેં પૂરો કર્યો. મને છે ને હવે કોઈ એમ ન કહેતો કે મારો આટલાનો ગોળ છે, મારે આટલા લાવવા છે, ફલાણું લાવવા છે, તેલ પીવા ગયો. તમારે લાવવા જ હોય ને, દિલથી લાવવા હોય ને તો લાવીને મને બતાવજો. તેવડ હોય ને તો લાવીને તમારે મને બતાવવાનું છે અને પછી કહેવાનું છે કે મેમ જો મારો આટલો ગોલ હતો અને મારે આવી ગયા, આટલો ગોલ હતો, મારે આટલા જ બાકી રહી ગયા. આ પણ તમે મને શેર કરી શકો. પછી તમે મને આ શેર કરો કે મેમ આટલો ગોલ હતો, બસ થોડાક રહી ગયા મેમ, બસ 2 માર્ક્સ રહી ગયા, બસ 3 માર્ક્સ રહી ગયા, તો શેર કરો, ચાલશે. હા, કહેવાય નહીં, લાવીને બતાવાય. 2022 અને 23માં પણ આ ચેપ્ટરના પેરેગ્રાફ છે. 22-23માં નહીં હશે તો મેં તમને કરાવી દીધા હશે. હા ચાલે, ભવિષ્યવાણીની તૈયારી મેં એકવાર યુઝ કરીને બતાવું ચેટ જીપીટી નો, પણ આમાં લોગિન નથી બેટા, લોગિન વગર થાય નહીં. અને એ પાછું મારે આમાં કરવામાં ચેટ જીપીટી ને એકવાર લોગિન અને સાઇન અપમાં થોડાક પ્રોબ્લેમ્સ આવે છે. એ એમ કાંઈ ઇઝીલી નથી થઈ જતા, 2-3 વખત ટ્રાય કરવી પડે છે. ચેપ્ટર વાઇઝ હું તમને ડીપીપી આપીશ. એ પેપર જે હશે ને એ પેપર ડીપીપી જ હશે, સમજાય છે? એ જ તમારે કરવાની રહેશે. પ્રીવિયસ યરના પેપર ગ્રુપમાં મૂકી દો ને. મારી ઈચ્છા નથી યાર, હું ગ્રુપમાં મૂકી દઈશ તો તમે લેક્ચર અટેન્ડ નહીં કરો. મૂકીશ પછી છેલ્લે મારા ફોનમાં કરું. ફોનમાં નથી, મારું ત્યાં પીસી છે ને ત્યાં જ છે. અહીંયા છે ને એક વખત હું કરીશ પછી હું તમને બતાવીશ. થોડોક ટાઈમ આપો. ઓકે, પેપર સોલ્યુશનની બેચ આવશે, હું પેપર કરાવીશ, પેપર સોલ્યુશનની બેચ આવશે. હા, હવે થઈ ગયું છે, હવે લેફ્ટ થઈ શકો છો. જેને પણ હવે રીડિંગ કરવું છે અથવા તો આને રિલેટેડ કંઈક પ્રેક્ટિસ કરવી છે, જઈ શકો છો બેટા. તમે પેપર્સ તપાસો તો હાઈએસ્ટ માર્ક કેટલા આપું? 80માંથી હાઈએસ્ટ માર્ક્સ કેટલા આપું? ના ના, એવા કંઈ તુક્કા નથી મારવાના મારે. એ પેપર ઉપર ડિપેન્ડેડ છે. મારી પાસે એવા સવાલ મને નહીં પૂછો કે કેટલા આપશો. હું આવું અઝર્પશન તમે મારી પાસે કરાવીને કરશો હું, મને કહો કાંઈ ફાયદો છે? તમારા ફાલતુના સવાલનો જવાબ જ નથી આપવો. આઈ રિયલી વોન્ટ ટુ ઇગ્નોર ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન. 1 મિનિટ આગળનું પેજ કરો ને સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટની જરૂર નથી, હું તમને પીડીએફ ફાઇલ આપી દઈશ બેટા. પીડીએફ ફાઇલ આપી દઈશ એટલે સ્ક્રીનશોટ નહીં લો. પીડીએફ ફાઇલ વિદ્યાકુલ એપ્લિકેશનમાં મળી જશે. ઓકે મેમ, બોર્ડમાં આમાંથી પૂછાશે. જો બેટા, તમે છે ને 10મા ધોરણના વિદ્યાર્થી એટલા ભોળા હોય ને કે વાત જવા દો. ભોળા એટલે કે કારણ કે એમને એવું હોય કે ભાઈ આમને મેડમ ભણાવે છે, ઓનલાઈન આ ભણાવે છે તો આઈએમપી હશે. પણ એક વાત સમજી લો, અંગ્રેજી ભાષામાં ખાલી 2 જ વસ્તુ આઈએમપી હોય, એક એસે અને બીજું શોર્ટ નોટ. આના સિવાય ફંક્શન, આના સિવાય WH ક્વેશ્ચન, એ હું તમને મારી રીતે એનાલાઇઝિસ કરીને તમને કહું છું. તમે ખાલી મારા લેક્ચર અટેન્ડ કરો, ડિટો આવું ને આવું તમને પૂછશે એ તમે ભૂલી જાઓ યાર. બોર્ડ એક્ઝામ છે. નો વન કેન રીડ ધ માઇન્ડ ઓફ પેપર ક્રિએટર. કોઈ પણ પેપર ક્રિએટરનું માઇન્ડ રીડ ન કરી શકે, કોઈ પણ ફ્યુચર ન જોઈ શકે અને પેપર ક્યારેય પણ પેલું થાય ને કેવું થાય, પેપર ફૂટી જાય એવું ફૂટે નહીં, સમજાણું? ક્યાં એ તો કરાવું ત્યારે જોઈ લેજો. એની જ બીક લાગે છે. હા, કારણ કે એમાં આપણે જાતે બનાવવાનું હોય એટલે જ કહું છું અત્યારથી પ્રેક્ટિસ કરો. તો અત્યારે આજના વિડીયોમાં મેં તમને કીધું તો હવે તમને ડર દૂર નથી થતો. જો પહેલા ચેપ્ટરમાં મેં તમને એમ કીધું ને કે શોર્ટ નોટ ઉપરથી તમે એસે બનાવી શકો, તો બાકીના ચેપ્ટરમાં હું કંઈક જુગાડ કરી લઈ. ટેન્શન હું કામ લેશો? બસ તાર મહેનત કરવી પડશે. હું જેટલું બોલીશ ને એના કરતાં ડબલ તાર મહેનત કરવી પડશે. હું તમને 30% બોલીને કહીશ તો તમારે 70%ની મહેનત કરવાની રહેશે. સમજાય છે? હું 30% બોલી અને 70% મહેનત તમારે કરવી પડશે. ઓકે, પેપર સોલ્યુશન બેચમાં હું પેપર સોલ્યુશન કરાવીશ.
ગ્રામરનું રિવિઝન, હા ગ્રામરનું રિવિઝન ફટાફટ થશે અને એના ક્વેશ્ચન પણ સોલ્વ કરાવવામાં આવશે. ઓકે, આઈએમપી ક્વેશ્ચન મતલબ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ હું સોલ્વ કરાવીશ. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ. હે આમાં ટ્રુ ફોલ્સ નહોતા. નહોતા. ચાલો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, કેચ યુ લેટર, બાય એન્ડ ટેક કેર.